આપણા પદ્મશ્રી ભીખુદાનભાઈ ઘણી વાર કહે કે તમારા લેખની માથે મેઘ 4 વસ્તુ મારી શકે. આમ તો જો કે બ્રહ્માના લખેલા કઈ ફરે નહીં, હેતુ ફેર થઈ શકે. એ જે આપણું તમે સાંભળજો કે જે તારીખે આપણું આ જન્મતા વેત આપણને જે રોવા મળીએ છીએ એનું કારણ શું છે? કારણ કે સીધી આઉટ ઓફ ડેટ લાગે માથે. જેવી માના કુખમાલી આપણો જન્મ થાય અને જેવી નાળ કપાય એટલે કોઈ પણ વસ્તુ પહેલા જે સમાજમાં આવે ત્યારે પહેલું વહેલું એની માથે મૃત્યુની મોર લાગી જાય. કોઈ પણ આપણે કંપનીની કોઈ દવા હોય તો એને આઉટ ઓફ ડેટનો સિક્કો પહેલો લાગે, એવોર્ડ પછી મળે. એટલે આપણે જે રડી જાય છે, રાડ જે નખાઈ જાય છે એનું કારણ શું છે? કાલે લે જે આવ્યા ભેગા આઉટ ઓફ ડેટ. એટલે બાળક હંમેશા જો, અને આપણે જોઈએ ને જન્મતા બાળક રડે તો જ સારું લાગે ને, અને રડે જ તે. અને જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે લાગે. અધિકારી નરમ ન હોવો જોઈએ, ડોક્ટર ગરમ ન હોવો જોઈએ. કોઈ પણ અધિકારી હોય થોડુંક હળવું કરું બાપ, મને ખબર છે મારે કયા વિષયમાં જવું જોઈએ, પણ લાખાભાઈ જીવન જીવન છે બાપ. એટલે અમારે એક ડોક્ટર છે અમારે, બોલો કડક છે, બોલો નકર ડોક્ટર ખરેખર બીજી માં કહેવાય. જો માં શબ્દ બધે લાગે, હો માસ્તર બરાબર એક માં. ડોક્ટર હોય તો કે માં જેવું વાતાવરણ. અરે બાપુ સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. બધાની ઉપમા જ્યારે જ્યારે જો કોઈ પવિત્ર વસ્તુ હોય એની ઉપમા માં સાથે લાગે. બાપુજીનું કાંઈ નહીં. આ બાપુજી આપણે બધા છે જવાબદારી વગીરના છે. આ જો માતાજી જેટલા છે એ બધા ડુંગર ઉપર બેઠા, ચોટીલા ચાઉંડમાં ડુંગર ઉપર. શું કામ? નવે ખંડમાં નજર ફેરવે, મારો દીકરો ક્યાંય દુઃખી નથી ને ત્યાંથી પાવાગઢ વૈયા જાવ ડુંગર ઉપર, અંબાજી વૈયા જાવ ડુંગર ઉપર, જુનાગઢ વૈયા જાવ, વૈષ્ણવદેવી વૈયા જાવ, બધાય માતાજી ડુંગર ઉપર. બાપુ બધાય ભોંયરામ. ઉપતેશ્વર મહાદેવ ને ટપકેશ્વર મહાદેવ ને ગુપ્ત મહાદેવ બધાય ગુફામાં. અરે એ ક્યાં કરો? આપણે પ્રોગ્રામમાં લઈ ગયા હોય કે પ્રોગ્રામ કરીને ઘરે ગયા હોય કે કાંઈ પણ કામ કરીને રાતે મોડા જાય તો આખું ઘર હોઈ ગયું હોય, માં જાગતી હોય. આવી ગયો બેટા, બાપુજી 2 ગોદડાને ફળી કરીને હોઈ ગયા હોય કે આવશે વહેલા મોડા, ધંધા લીધા ને એને. અરે એ ક્યાં કરો? આપણા ગામમાં માતાને ખબર, આપણે જોતા હોય કે એ બાળકને ઓહડ પાતી હોય તો એ માં છે એ રમાડતી જાય, થોડી આમ ગોળની કાકરી મોઢામાં મૂકે, ગળ્યું આપે, એ મારો દીકરો બહુ ડાયો કરતા જે ઓહડ ભરેલી વાટકી હોય એ ગમદીન મોઢામાં મૂકી દે અને નાક દબી દે એટલે ફટતીની દવા પી જાય. આ માં રમાડતા આ ખતરો કોઈ દી બાપુજી કરે લ્યો. ભૂંડો જ લાગે, હારો જ ન લાગે. પાડાને સાહેબ પાતો એવો લાગે, પીજો નકો નોખી ઉભા મોર નહીં. આપણે બાપુજી જ સહી કાંઈ હું તમારથી બોલો નથી, પણ આ હકીકત તો આ જ છે સાહેબ. આપણે પુરુષને બહુ જવાબદારી નહીં, જવાબદારી માની. અરે કોઈ પણ પુરુષની ક્યાં કરો સાહેબ? કોઈ પણ ઈશ્વર ભલેની હોય, ઘરે કોણ બેઠું ને એના ઉપર મોટો આધાર છે. માતૃ શરીરનો જ આધાર છે. હાલો આપણા 3 ભગવાનને લઈ લઈએ, આનાથી મોટો કોઈ દુનિયામાં ભગવાન કીર્તિભાઈ છે નહીં. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. આપણે ન્યાલી ચાલુ કરી. બ્રહ્માજીનું કાર્ય શું છે? સર્જન કરવું, આખી સૃષ્ટિને બનાવવી, સર્જન કરવું બ્રહ્માનું કાર્ય. પણ ઘરે કોણ છે? એના અર્ધાંગના કોણ છે? બ્રહ્માણી માં સરસ્વતી. જેના ઘરે આવે સૂરવાળી મીઠું બોલનારી બેઠી હોય ને એનો જ પતિ સર્જન કરી શકે. આવી ગયા, સરસ લ્યો બેસો લ્યો, હું તમને હમણાં જમાડી દઉં. આમ છે ને એકચ્યુઅલી આવ્યા ભેગા જે ઉપાડા લેચ્યું હોય આવ્યા નો હાસ્યા કોઈએ. એક જણો 15 વર્ષે જેલમાંથી જામીન મળ્યા ને ઘેરે આવ્યો, છોકરો દોડીને આવ્યો, મમ્મી મારા પપ્પા આવે. તારા બાપનો ક્યાં ટાટિયો ક્યાંય ટકે છે? 15 વર્ષે આવે તો બોલો પાછો ફરી ગયો. પાછો ફરીને કોર્ટમાં કીધું મારા જામીન રદ કરો. જ્યાં મીઠા બોલું માણસ બેઠું હોય એ ઘરની પ્રગતિ હોય. કારણ કે ભગવાન બ્રહ્મા સર્જન કરે છે. શું કામ? ત્યાં સરસ્વતી બેઠા છે એટલે જ બ્રહ્મા છે. હવે ભાઈ આવો ભગવાન વિષ્ણુ પાસે. તો ભગવાન વિષ્ણુનું કાર્ય શું? આખી દુનિયાનું ભરણ પોષણ કરવું, બીજાનું પોષણ કરવું.
તો ઘરે કોણ બેઠું છે? મહાલક્ષ્મી 4 હાથ વાળી બેઠી છે. જેના ઘરે એવી જગદંબા બેઠી હોય ને એનો જ પતિ બીજાનું પોષણ કરી શકે. ભલા મને કે મૂંઝાતા નહીં, હું બેઠી તમ તારે હજી આપો, હજી કાંઈક સારા કામ કરો. લાખાભાઈ આ યાદ આવશે તમને કે એને આવા વિચારો આપ્યા છે આપને કે કાંઈક કરો. બાકી લુગડા ધોતા ધોતા ખિસ્સામાં 500 રૂપિયા રહી ગયા હોય એ હતાડી દેતી હોય. આપણે કે આમાં પૈસા અમને ન ખબર હોય, અમે તો ધોકાવી નાખ્યું. એ ન્યા એ બીજાનું પોષણ ન થાય, ભક્ષણ થાય સાહેબ. અરે બાપુ ત્રીજું નામ મહાદેવ યાતે રુદ્ર શિવા તનુર ઘોના પાપ કાસેની ત્યાં તલવા સંત મેયાગિરી સંતાભિષાક સિંહ અડ નમામિ સમિશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરિહમ સિદાકાશ માકાશ વાસમ ભજેહમ. એ કૈલાસના ખોપરા ઉપર મહાદેવ બેઠો છે. એ વિસર્જન કરી શકે. ત્રીજું નેત્ર ખોલી નાખે તો બ્રહ્માંડનો ભૂકા કાઢી નાખે. પણ ઘરે કોણ બેઠી? ઘરે ભવાની બેઠી છે સાહેબ. હા, ઈ એમ કે તમે શુભ નિશુભને નહીં મારી શકો, તમે ચંડમુંડને નહીં મારી શકો, તમે એ વરદાન આપ્યા છે તો પ્રભુ આપ બેસાડો, લાવો હવે ત્રિશુલ મારા હાથમાં અને માનસરોવરમાં સ્નાન કરી અને ઈ જગદંબા ધારે ત્યારે ચામુંડા બની શકે, જ્યારે ત્યારે મહાકાલી બની શકે, એનો પતિ મહાદેવ બની શકે. તમે ઘરમાં વૈયા જાવ, કુતરા કરડી જાય, ત્યાં કાંઈ ન થાય સાહેબ. પાયામાં માં છે મારો કહેવાનો અર્થ. એવી જગદંબા જેવી બેઠી હોય તો મહેમાનને લઈ જવાય ને ઘરે. 20 મહેમાનને તો લઈ જવાય, નકર મહેમાનને ગરદની 2 બઠા નો થઈ જાય. એક જણાને ઘરે મહેમાન આવ્યો તો બિચારો મહેમાન પાણી પાઈને પછી રસોડામાં ગયો. પણ મહેમાને સમજી ગયો કે આ આપણી જ ક્વોલિટીનો માણસ છે. એ તો તરત અભ્યાસ ને. એક બેન સરો લઈને એના ધણી વાહે થયા, સરો મોટો, ઓલો મોરના બાઈ વાહે દોડીને પોલીસ સ્ટેશનમાં ગળી ગયો. એ સાહેબ બસાવો કે શું થયું? મારી પત્ની વાહે આવે. તો સાહેબ મળ્યા રોવા. બોલો. એ કે તમે પોલીસ સ્ટેશને તો જઈએ કહો. એટલે આવું ઝીણું મોટું તો દાબ બધાનું હોય. પણ મારું કહેવાનું સૂર્ય છે બાપ કે જેના ઘરે કલ્યાણકારી બેઠી હોય. ઓલો મહેમાન આવ્યા એટલે રસોડામાં જઈને કીધું, સાંભળો છો કે આ મારો મિત્ર છે. તાકી પણ હું ક્યાં ના પાડું, મેં ક્યાં તમને પૂછ્યું કાંઈ? કે પણ આપ જો આવ્યો તાકે ટાણે અવાય. બેન બોલ્યા ટાણે અવાય. આ હું આ ઠામડા ધોઈને જે બેઠી છું, આ અડધી રાત થવા આવી તારીમાં અટાણે અવાય. ઓલો મહેમાન સાંભળતો હતો. હા, રાતનો તો હાવ ટાઢો પોર હોય એટલે બધું સંભળાય. શમશીનો ખખડાટે સંભળાતો હોય તો આ તો પેલાનો અવાજ ન આવે. અરે કે પણ મારો મિત્ર છે. કે તારો મિત્ર વાત સાચી. હવે તારે વાળું બાકી, જમવાનું બાકી. એ કઈ બધું સવારે નાસ્તા હારે વારા ઘડી કોઈ લોટ ન બાંધે. અરે કે પણ મારો મિત્ર તાક વાત તમારી સાચી. એને કહેવાય એને ન ભાન હોય. આ 11 વાગે દોડ્યો આવે તો એને ન જમી નવાય. તો ઓલો ન્યાલી બોલ્યો, બસ મોઢેથી વોલ્ટ ન કર્યો. ત્યાં તો બેને કીધું તો વોલ્ટ કરે નહીં, તારે પડી જવાય બસ માલી, પણ ખાઈ નવાય. હવે આવું મહેમાનનું અપમાન થયું ને, તા તો ઓલા ગરધણે થયો, સમસમાટી થઈ ગયો કે હવે તો ઘા કરી જ લેવાય. કેટલા દી રાકાપણું જીવવું એમ. અને બોલાય ભાઈ એક એની પત્નીને આપ્યો. મહેમાન સામે બોલે એક ધોલ મૂકી તા તો લાઈટ ગઈ. અંદરથી માયલો જાગી ગયેલો. ઓહો. પછી એને વિચાર આવ્યો આપણે પૈણ્યા શું કામ? ઠપાટ મારીને લાઈટ વહી ગઈ. 15 મિનિટ પછી લાઈટ આવી તો બેન ખૂણામાં બેઠા બેઠા રડતા હતા. અને એટલું બોલ્યા કે કોઈ દીની આજ પહેલી વાર તમારે સામું બોલી, એમાં 15 ધોલને 2 પાટું મારી. બોલો કે મેં તો એક જ ધોલ મારી, બાકીની ઝપટ મહેમાન કરી ગયો છો. બોલો એની વાતું ન રહે, એના કોઈ દી આશરા ધર્મ ન થાય સાહેબ. અને એમાંય સાહેબ હું કોઈ દિવસ જ્ઞાતિ વિશે બોલતો નથી. 18 વરણ મારો છે. પણ બાપુ મને ક્યારેક એવું આવે કે શું આ હીરોએ માવું આપી છે સાહેબ. માં ભવાની જો એના દીકરાને ગણપતિનું શિરસેદ થાય તો ભવાની પણ મૂકી દેતા હોય, માં પ્રગટ થઈ જતી હોય તો તમે કલ્પના તો કરો કે દેવાયત બોધરના આંગણે હોનબા રાણી કેવી હશે કે ઉગાને આંખ ઉપર પગ મૂકીને વહી જાય સાહેબ. ભવાની કરતા એક ડગલું એ ભવાની એને શક્તિ આપી દીધી કે લે તારો ધર્મ છે આશરા ધર્મનો, પાળી લે, એકવાર દેખાડી દે. આ જિંદગીમાં જ્યારે જ્યારે જે ફરજ આવે ને બસ એ ભજવતા શીખવાઈ જાય ને તો જ દ્વારકાધીશની કૃપા કહેવાય બાપ. જે ફરજ આવે એ બરોબર ભજવી શકે તો જ એનું નામ કૃપા કહેવાય. યાદ આવે
આપ જો ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, આને ભગવાન શું કામ કહીએ આપણે? આ ભગવાન રામે રાવણનો ગોબો ઉપર લીધો એટલે ના, એ તો રસ્તે આવ્યા ને ગોબો ઉપાડ્યો, એની હાટું અવતાર લઈ તો ઓલાના માધ્યમ વધી જાય. પણ જેને એક હારે 31 બાણ ચલાવવાની જેનામાં તાકાત હોય, રણ રંગ ધીરમ, સંગ્રામમાં હોય છતાં ધીરજ રાખવાની જેનામાં તાકાત હોય, એવડી પરાશક્તિ જેની પાસે, અને છતાં ક્ષમા દેવાની જેનામાં તાકાત હોય. રામ પાસે એટલી તાકાત હોવા છતાં રાવણે જેવી તેવી ભૂલ નહોતી કરી, એના ઘરમાં હાથ નાખ્યો હતો. સાહેબ છતાં કોકને મોકલે, જાઓ ને, હજી માને તો હાથમાં ધનુષ બાણ નથી લેવા. અને આપ જાણીએ છીએ કે હનુમંત પણ ગયા, વિભીષણ પણ સમજાવે છે, અને છેલ્લે અંગદને પણ મોકલે છે. આ જેની અંદર ધીરજ હોય, બધું કરી ચૂકવાની તાકાત હોય, છતાં ક્ષમા દેવાની જેનામાં તાકાત હોય ને, એ રામની નજીક જઈ શકે. 2 કોથળી પીધી નથી ને રોડે વૈયાવો છે ને, એમ ન થાય સાહેબ. ત્રીજી વાત, ભગવાન કૃષ્ણ કેમ ભગવાન બન્યા? એનું કારણ સુદર્શન ચક્ર ચલાવવાની જેનામાં તાકાત, અને છતાં શિશુપાલની હોહો ગાળ્યું સહન કરવાની જેનામાં તાકાત હોય ને, એ કૃષ્ણની નજીક રહી શકે અને એ કૃષ્ણ બની શકે. મારો કહેવાનો અર્થ આના પ્રસંગો શું કામ આપણે યાદ કરીએ? લાખાભાઈને આંગણે હું આજ વાત કરું સાહેબ, કે ક્યારેક ભરત મિલાપનો પ્રસંગ અડધો કલાક થાય રામાયણની અંદરથી. કીર્તિભાઈ, આ પ્રસંગ પરિવારના રજા હોય, ક્યારેક એવો સમય, અરે સમય કાઢજો, ન હોય તો આ માટે સમય નહીં કાઢો, શેના માટે સમય કાઢવાનો? એકવાર પરિવાર ભેગો થઈને લાખાભાઈ ખાલી ભરત મિલાપનો પ્રસંગ અડધો કલાક, એક કુટુંબનો દીકરો કોઈ વાંચે, આખું ઘર સાંભળે, રામચરિત્ર માનસમાંથી લઈ લેવાનું. વ્યવસ્થિત સાંભળશે તો કદાચ 1.5 કલાક થાય, પણ એક જ 1.5 કલાક એક પરિવાર સાંભળી લે તો એ વ્યવસ્થાના ભાગરૂપી લાખાભાઈ માણસ અલગ રહી શકે, પણ સાતી ઠોકીને કવિ હૃદયથી કોઈ દી અલગ ન થઈ શકે સાહેબ. રામાયણ શું શીખવે છે? જો પહેલી વાત, તકલીફ ક્યાં થાય ખબર? તમારા પરિવાર સિવાયની બીજી વ્યક્તિ જ્યારે તમારા પરિવારમાં પ્રવેશ કરે ને તમારા વખાણ કરવા મળે, અને વખાણ કરતા 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 તમારા પરિવારનું, કારણ કે વખાણ આપણે કરી દે ને એટલે પછી બહુ આપણે ઓલા થઈ જાય, અને એ વખાણ કરતા કરતા જ્યારે પરિવારની વ્યક્તિનું ખરાબ બોલે કે ભાઈ તમે તો બહુ ઢળડો કરો, પણ તમારા ભાઈને તમારી કિંમત નહીં, તો બોલે હું હા હો, એ હાશું નોખું થઈ જવાય. આ ઊભું તો આજ કરે ને બધા. એ ક્યાં કરો? બાયુમાં છે. બેન તું આવી પણ તારી દેરાણી જેઠાણીને કાંઈ તારી વેલ્યુ નહીં, ઢળડા તું કર પણ તારી કોઈ વેલ્યુ નહીં થાય. એ હાશું આવી વાતું કરવા વાળો આવે ને ત્યારે માન લેવાનું કે હજી મંથરા મરી નથી ગઈ. મંથરા બાય જ ન હોય, મંથરાય હોય પુરુષે. પણ રામાયણ એ છે કે નાનો દાખલો ભાઈ કીધું એટલે છે વાત લઈ લઉં બાપુ. રામાયણ પેલું આ ભરત મિલાપ એ પેલું સૂચવે કે અધૂરું સાંભળેલું વસ્તુ હોય એનો કોઈ દી નિર્ણયમાં ન લેવો. બીજાએ કરેલી વાત તાત્કાલિક વિશ્વાસમાં ન લેવી. દાખલા તરીકે કે હા આ ભરત મિલાપની જ વાત કરી લો, હાલો 1.5 મિનિટ, 1.5 કલાકમાં થાય પણ 1.5 મિનિટમાં મારે લેવી છે, કારણ કે આ પરિવારમાં આપણે બેઠા છીએ. પૂરીમાનો આત્માને આનંદ થશે સારી વાતો કરો. આપણે દશરથ રાજાના દીકરા તો નથી, આપણે રામના ભાઈ નથી, શેષનારાયણ અવતાર આપણે નથી, લક્ષ્મણ તો ઈ હતા, સુમિત્રાનો જાયો હતો, દશરથ નંદન રામનો લઘુબંધુ. હવે ઈ જ લક્ષ્મણને કોકે અધૂરું કીધું કે લક્ષ્મણજી, હા ક્યારે કીધું? કે જ્યારે રામ, લક્ષ્મણ અને જાનકી ત્રણેય હજી વનમાં હજી પ્રવેશ કર્યો હતો, એવે ટાણે હજી ગંગા પાર નૌકામાલી પાર જઈને સામે જગ્યાએ હજી કુટિયા બાંધી હતી, એવે ટાણે આવીને લક્ષ્મણજીને કોઈ કીધું, લક્ષ્મણજી હા ભરત સેના લઈને આવે છે અયોધ્યાથી. સાંભળજો સાહેબ આ વાત. એમ ભરત આવે છે? પગથી માથે ને માથેથી રેમાન ગઈ, કારણ કે શેષ નારાયણનો અવતાર લક્ષ્મણજી. અને પ્રભુ રામ પાસે આવીને એટલું કહે છે કે મોટા ભાઈ માફ કરજો, શું સમજે છે કઈ કઈનો દીકરો, આપ 14 વર્ષ પછી પાછા પણ ગાદીએ ન બેસી શકો, અને એ ગાદીએ બેસી ગયો હશે
એટલે સત્તાનો દુરુપયોગ કરીને એકલા સમજીને અહીંયા આવે છે સેના લઈને અતિ ક્રોધિત થઈ જાય છે લક્ષ્મણજી. હદ તો ત્યારે થાય ભગવાન રામને કહે છે લક્ષ્મણજી કે મોટા ભાઈ એને હું જીવતો જવા દઉં તો તમારા શરણની સોગંદ છે, હું ભરતને જીવતો નહીં જવા દઉં. આ શબ્દ જ્યાં મોઢામાંથી છૂટ્યો અને ભગવાન રામે મોઢા ઉપર હાથ મૂક્યો. લક્ષ્મણ સાવધાન, લક્ષ્મણ સાવધાન, કોની ભેગો છો એ તો જો. પ્રભુ કહે છો સાહેબ લક્ષ્મણ આપ કોની ભેગા છો એ તો જો. તું આદર્શ ન ગુમાવો લક્ષ્મણ, આદર્શ ન ગુમાવો. આદર્શ વગરનું જીવન નકામું છે. હવે લક્ષ્મણ કહે છે મોટા ભાઈ તમને એમ લાગે કે આ લક્ષ્મણે આદર્શ ગુમાવ્યો એમ? લક્ષ્મણ જો આદર્શ ગુમાવી દે તો કોની તાકાત છે કે મારા નારાયણને કોઈ વનમાં મોકલી શકે? મેં આદર્શ નથી ગુમાવ્યો, પણ ઈ અયોધ્યાના રાજમહેલમાં આળોટનારા મારો બાપ રાઘવ, મારી માં જાનકી આજ ખડની પથારીએ અને પાણાના ઓશીકે હુવે છે. આ આદર્શમાં જીવન વ્યર્થ થઈ ગયું એનું શું કહું તમને, એનું શું કરવું મોટા ભાઈ? અને હવે પ્રભુ રામ એમ કહે છે કે લક્ષ્મણ આદર્શમાં વ્યર્થ થયેલું જીવન બીજાની માટે આદર્શ બની જાય છે, માટે આદર્શ ન ગુમાવો. એને ઓરો તો આવવા દે. સમય ગયો, કેવટ આવે પોતે સાચી વાત મળે. એ તો રામ રામ કરતો આવે છે, દડતો દડતો આવે છે. જ્યાં ભગવાન રામની સિંહો મળે, ક્યાંય કોઈ એમ કે ભગવાન અહીંયા બેઠેલા તો એની ધૂળ લક્ષ્મણ ભરત એના મસ્તક ઉપર લગાડે છે, એના માથા ઉપર લગાડે. સાહેબ ઈના લક્ષ્મણ રોઈ પડ્યા. જો સાંભળજો આ ધીરજ. જો અડધું સાંભળેલી વાતમાં જો લક્ષ્મણ આવી ભૂલ કરી શકતા હોય તો આપણે કાળા માથાના માનવી છે બાપ, કોઈનું અડધું સાંભળેલું એની અંદર કોઈ દી નિર્ણય ન લેવો. રામાયણ એ શીખવે. ખબર પડી લક્ષ્મણને, દડતો દડતા આવે છે ભરતજી. પ્રભુ રામને કહે છે મોટા ભાઈ મને માફ કરજો, મારથી ભૂલ થઈ ગઈ. હા લક્ષ્મણ, પણ હા બળ બીજું કહું ભાઈ, એકલો ભરત નથી આવતો, આખી અયોધ્યા આવે છે. ગુરુ વશિષ્ઠ સાથે છે, સતરંગી ફોજ છે. એટલું નહીં લક્ષ્મણ, ભારત જનક પણ છે, સુનૈનાજી છે. અને બીજું કહું અરે ત્રણેય માવું છે. હવે રામ કે સાંભળજો, જો આને ભગવાન કહેવાય સાહેબ. આવા વિચારો જેના પરિવારમાં આવી જાય પછી કોઈના બાપની તાકાત નથી કે પરિવારની અંદર કોઈ ફાડ મારીએ કે ભાઈ. સાંભળો લક્ષ્મણ, બીજું કહું એક ભાઈ તને, અરે મોટા ભાઈ ત્રણેય માતાઓ છે, કૌશલ્યાજી છે, સુમિત્રાજી છે. અને હવે ભગવાન શબ્દ વાપરે માં કઈ કઈ છે હો. અને સાંભળો લક્ષ્મણ, ત્રણેય માતા પહેલા જો કઈ કઈને પગે ન લાગ તો તને મારા સોગંદ છે. પેલા કઈ કઈને પગે લાગવાનું. જો અતિ જેણે ભૂલ કરી હોય છતાં એમ કે પેલા એને પગે લાગવાનું. અને બીજું કહું લક્ષ્મણ, એની સામે જો તે કરડી નજર કરી તોય બના મારા સોગંદ. શું કામ? આવી નજર કરીશ ને તો કઈ કઈના ખોળિયામાંથી પ્રાણ નીકળી જાય. એના પેટમાં, એના હૃદયમાં કરુણાની ઝેરણી હાલે છે. પસ્તાવાનો પાર નથી એને, માટે પહેલા કઈ કઈને સાચવવાના. હવે જો આવે છે, ટૂંકી વાત લઈ લો, પછી ઘરે વાંચી લેજો, બસ પગે લાગીને એટલું કહું. આવે છે પછી તો બધું યાગતા સ્વાગતા થઈ. ભગવાન રામના ચરણમાં લક્ષ્મણજી ખૂબ, ભરતજી ખૂબ રુદન કરે છે, ના પાડે છે મારે ગાદીએ નથી બેસવું, હું પ્રાણ કાઢી નાખું મારા ખોળિયા બાલી, પણ હું ગાદીએ નહીં બેસું મોટા ભાઈ. અંતે ભગવાન રામ એમ કહે છે કે ના લક્ષ્મણ, ના ભરત, હું કહું છું આપણું રઘુકુળનું ખોરડું છે, વચન ન ચુકાય. હું પિતાના વચન ખાતર આવ્યો છું. મોટા ભાઈ હવે સાંભળજો, હવે જે એને જે ભરતને બારી મળે છે મોટા ભાઈ, એ જ હું કહું છું કે આજ રઘુકુળનું ખોરડું વચન ચૂકી ગયું. ભરત? હા મોટા ભાઈ, વચન ન ચૂક્યા હોત તો તમે જેમ કેમ એમ કરો, પણ આજ આ પરંપરા વચન ચૂકી ગઈ. કઈ રીતે ભરત? મને મોટા ભાઈ એ કહો, માં કઈ કઈ પેલું વચન શું માગ્યું? કે પેલું વચન તમને ગાદી નહીં, રામને ગાદી નહીં, ભરતને ગાદી. બરાબર છે કે હા. બીજું વચન રામને 14 વર્ષનો વનવાસ. હવે મને મોટા ભાઈ એ કહો, આ વચન નથી ચૂકાડું?
તો પેલા મને ગાદીએ બેસાડો હતો. પેલું વચન ગાદીએનું હતું. તો હું ગાદીએ ન બેસું એ પેલા તમારે વનમાં, બીજા વચનમાં તમારે વનવાસ હતો તો મને પેલા વચનમાં ગાદીએ, તો મને એકવાર ગાદીએ બેહાડી દીધો હોત ને પછી જોઈ લેત કે કોણ મારા બાપને વનમાં મોકલે. વચન ચુકાણું છે માટે હું હવે ગાદીએ નહીં બેસું. નિર્ણય થયો, પાદુકા ગાદીએ રહેશે, નંદીગ્રામમાં લક્ષ્મણજી ભરતજી મહારાજ રહેશે. અને અંતે કહે છે મોટા ભાઈ એક વાત કહું કે 14 વર્ષ હું તમારી રાહ જોઉં છું નંદીગ્રામ, અને 14 વર્ષની વાતે એક દી વયો જાય તો ભરત ધરતીમાં રમાઈ જાય, તમને પછી ભરત જોવા નહીં મળે. આ પ્રેમ આપ્યો, હાજ પડી, ભોજન લીધા, અયોધ્યાથી બધી સામગ્રી આવી હતી, તંબુ નખાઈ ગયા હતા પોતપોતાના તંબુમાં. હવે અગત્યની વાત મારી માવું સાંભળી લે, મારી બહેનો સાંભળી લે. હવે વાત એ આવે, તંબુ નખાઈ ગયા, પોતપોતાના તંબુમાં કીર્તિભાઈ બધા આરામ કરવા જાય છે. અને હવે માં જાનકી ઊભા થયા, રાતનું ટાળું. તમારા પરિવારે, તમારી સાસુએ તમારી પાસે કરોડો રૂપિયાની સંપત્તિ હોવા છતાં તમને ભાગમાં કાંઈ ન આપે, 1 વીઘો જમીન પણ ન આપે, ખોરડું ન આપે, પહેરે કપડે તમને બહાર કાઢી મૂકે, ગેટ આઉટ, નીકળી જાઓ. અને તમે ક્યાંય કે ડેમની પાસે ઝૂંપડું બાંધીને રહેતા હો, અને પછી તમારી સાસુ ને તમારી માં બે મળવા આવે તો તમે પેલા કોને મળશો? આજે જાનકી ઊભા થયા હો સાહેબ. ધીરે 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 જાનકી જ્યાં ડગલા ભર્યા, કીર્તિભાઈ કઈ કઈ ના કક્ષમાં ગયા ભવાની. જગદંબા જાનકી ગયા ત્યાં, કઈ કઈ તો તૂટી વાળી હોતા થાવ, આહુડા હુકાઈ ગયા હતા. અરે મેં મારા છોકરાઓનું જીવન ઝેર કરી નાખ્યું. હે બા સરસ્વતી, તે મારી જીભ ઉપર બેસીને શું કર્યું? મેં અયોધ્યાને નાથ વગરની કરી નાખી. આવા અફસોસમાં અને આપ જાઓ વનમાં ભટકતા બાળકો જોયા એના સંતાનોને તૂટી વાળી કઈ કઈ હુતા થાય. પગ પાહે માં જાનકી બેઠા, માં સીતાજી એટલું કહે છે, માં હા કોણ? જાનકી બા, તમારા પગ લંબાવો, લાવો તમારા પગ દબાવી દો. કાંઈ કોક દે પ્રસંગ તો વાંચજો બેઠા બેઠા. માં મને ખબર છે તમે મહારાજ દશરથના માનીતા રાણી હતા, અને મારી માં કઈ કઈ અયોધ્યાની બજારમાં નીકળે તો જાજબુ પથરાતી. મારી માં કઈ કઈ ના પગે કોઈ દી ધૂળ નથી જોઈ, એટલે બદલે મારી માં કઈ કઈ ઠેઠ અયોધ્યાથી તમે હાલીને આવ્યા, થાકી ગયા હશો, લાવો પગ દબાવી દઉં. કઈ કઈ સડપથી બેઠા થઈ ગયા. માં જાનકીને ભેટી ગયા, બેટા મને માફ કરજો, સીતા મને માફ કરજો, બેટા મને માફ કરજો દીકરી. તેથી કઈ કઈ ના બે પગ પકડી જગદંબા જાનકી એટલું બોલ્યા છે કે હે માં કઈ કઈ, તમારા પ્રત્યે મને જો ઊંડે ઊંડે દુર્ભાવ હોય તો ભલે મારા સુહાગના સોગંદ છે, તારા પ્રત્યે આપણે દુર્ભાવ ન હોય. ને માં એક વાત કહું તમને, તમે જરાય તમે ચિંતા ન કરતા. એનું કારણ એટલું જ, બા આ બધી મારા રામની લીલા છે, અને હું તમે બે એવા સદભાગી છીએ કે એ લીલાના પાત્રો બનવાનો મને તમને અવસર મળ્યો છે. આ બધી લીલા મારા રામની છે સાહેબ. એમે આચાર્ય આ જોઈને આ બધી લીલા મારા રામની, મારા દ્વારકાધીશની છે. એ જેમ રમાડે એમ આપણે રમવાનું છે. માં કઈ કઈ ના કક્ષમાં નીકળી કૌશલ્યાના કક્ષમાં જાય. હવે સાંભળજો, કૌશલ્યા આમાં બે ડગલા ભેટી ગયા, આવ બેટા સીતાજી આવો બેટા, હામાં પગે લાગ્યા. હવે માં કૌશલ્યા પોતાના સાસુ રામની જનેતા, બેટા તારા બા બાપ જો આ પરિવાર હવે આપણો છે, બેટા તારા બા બાપુજી આવેલા છે, એને મળી તું? ના હું એને નથી મળી. અરે મારી દીકરી, તારા માં આવ્યા, તારા બાપુજી આવ્યા, જાઓ જાઓ મળી લ્યો મારો દીકરો. એ મળી લ્યો એ શબ્દ સાંભળે ને પાછળથી અવાજ આવે છે, મહારાણીનો જય હો. જોવે છે મહારાજ જનક અને સુનેનાજી છે. મહારાજ આપનો જય હો, જનકપુરનો જય હો. હું દીકરીને મોકલતી હતી, આપણી પાસે જ આવતી હતી દીકરી, સીતાજી આપણી પાસે જ આવતી હતી. મહારાજ અને શું બોલ્યા મહારાજ જનક ખબર? માં માફ કરજો, અમે સાંભળતા હતા, તમે કહેતા હતા મેં સાંભળ્યું માં. પણ જે પરિવારની આવી પરિસ્થિતિ હોય એ પરિવારની પુત્ર વધુને એના માવતરને એકાંતમાં મળવાનો કોઈ અધિકાર નથી. અમારે આવે ટાણે એકાંતમાં ન મળાય. સુનેનાજી કૌશલ્યાજી ભેટી ગયા. કૌશલ્યાની આંખ મારી આહુડાની ધારો, જનકપુર અમને માફ કરજો, તમે તમારી કેવી દીકરીને લાડપણથી ઉછેરીને મોટી કરી,
પણ અમે તમારી દીકરીને હાચવી ન ક્યાં, અમે તમારી દીકરીને વનમાં વળાવી, અમને માફ કરજો. અને હવે મહારાજ જનક એમ કહે છે, માં અમને માફ કરજો. તમને કઈ રીતે? હવે મહારાજ જનક કહે છે, આજ મને લાગે છે કે મારા કરિયાવરમાં થોડી ખામી હશે. હે, આજ મને એવું લાગે મારા કરિયાવરમાં કાંઈક મેં થોડી ખામી રાખી. અરે મહારાજ, તમારી 4 દીકરીઓ, અમારા 4 દીકરા ઇન્દ્ર સુધાન જાનમાં હતા અને અયોધ્યા વાતું કરતી હતી. જે અયોધ્યાએ નથી જોયું એવું જનકપુરે આપ્યું. તમારા કરિયાવરમાં મહારાજ ક્યાંથી ખામી હોય? માં, એક વાત કહું, મને આવી ખબર નહોતી. આજ મેં મારી દીકરી ઉપર આ વનના વસ્ત્રો વલ્કન જોયા ને, એટલે મને વિચાર આવ્યો, અગાઉ જો મને આવી ખબર હોત ને તો કરિયાવરમાં જ વલ્કન આપત, જેથી કરીને વલ્કને અયોધ્યાના ન પહેરવા પડત. સાહેબ, આવા જેની પાસે ત્યાગ હોય, આવી જેની વાતું હોય, એ આપણા રામ. એટલે જ એક જ આ શાસ્ત્ર એવું છે, એને રામચરિત્ર કહેવામાં આવે છે. અને જે રામચરિત્ર વાંચી લઈને એના પરિવારમાં ચારિત્રની અંદર કોઈ દી તકલીફ ન પડે ભલામાને. પણ વાત એટલે પાયામાં માં છે. એ જ રામ 14 વર્ષ વન પૂરા કરી અને આવે છે અયોધ્યા, હામૈયા કરે છે. અને આ બધા ભગવાન રામે નજર ફેરવી કીર્તિભાઈ, આખી અયોધ્યા જે વળાવા આવી હતી બધાને જોયા, પણ 2 વ્યક્તિ નહોતી દેખાતી. એક મહારાજ દશરથ અને બીજા માં કઈ કહી. મહારાજની પિતાની તો એને ખબર હતી, ત્યાં એને પિંડદાન કર્યું છે. આ ઘણા એમ કહે છે ને, માફ કરજો ભાઈ, ઘણા એમ કહે કે પછી બેહણું કરીને પૂરું કરાય ને, કાંઈ આવા કાર જ નહીં, બેન કરો. મારો રામ પિંડદાન કરતો હોય છે. અને ટૂંકું કહું સાહેબ, આ યજ્ઞમાં બેઠો હોઉં છું મહિનો પુણ્ય દેવાનું કીધું ને સાહેબ, આ પૂરી માના ચરણોમાં મારા એક હોમાત્મકનું પુણ્યને અર્પણ કરું છું સાહેબ, કે પરમાત્માને. પણ ત્યારે કીર્તિભાઈ મને એ બેઠો ત્યારે વિચાર આવે કે આ 12 દિવસ શું કામ બેસાય છે? તો એનો એક જ મને એક જ વાત આવી યાદ, કે આપણે સુઈ જઈએ ને એટલે સપનું ચાલુ થઈ જાય. બાપુ, સુઈ જાય એટલે સપનું ચાલુ થઈ જાય. અમુક સપના યાદ રહે, અમુક ન રહે. જેવી રીતે સમાજમાં હજારોને મળતા હોય તો અમુક માણસ યાદ રહે, અમુક માણસ ભૂલાઈ જાય. એમ સપના એવા છે. અમુક સપના તો બીવરાવી દે. હવે આપણે જો, તમે તો હુતા જ થા, એસી રૂમમાં સુતા થા. મોડા વિચારો ન કરવા, નકર સપના મોડા જ આવે. મેં તો બાપુ કોઈ દી આમ જો, મને સપનું કોઈ દી કીર્તિભાઈને ખબર છે, અમે ઘણી વાર અમે હોટલમાં લગભગ 2 રૂમ હોય તો પાછા ભેગા હુઈ, વાતો કરતા કરતા હુઈ જાય. એક ચરોતરમાં જૈનમાં અને એક આયા બોરડામાં જૈનમાં, પણ મારા નાથે એ પાછા ભેગા કરી દીધેલા છે. એટલે આપણે પહેલા ભેગા તો હતા જ કરતી. આ બેના ખોળિયા જુદા ને આતમડી એક છે. એટલે અમે ખૂબ આનંદ કરી બે ભાઈ. સપનું મને મોડું આવ્યું જ નથી કોઈ મારા, અને અમારા ભૂરાને કોઈ દી સારું સપનું ન આવ્યું. હમણાં જીતુભાઈ વાઘાણીને લાડવામાં થકવી દીધા, હમણાં 4 દી પહેલા. ભૂરો કે આવવા જ ગયો, કે આ તો ભળ્યું મશીન છે, 42 ખાઈ ગયો. હજી આ સમયમાં ડાયાબિટીસ ગાંડાબિટીસ કાંઈ નથી. મેં કીધું ભૂરી હવે ધ્યાન રાખજે. મને કે મનના કારણ છે પાનભાઈ. લે, ડાયાબિટીસ તો ભૂરાને ભાડે તો વંડીએ ચડી જાય. મને ખરેખર આ ભૂરો જાગે ને તો હાફતો જાગે. કાં હડકાયું વાંચ્યું હોય, કાં ભૂરા હું જો ખૂત્યો વાંચ્યો ખૂત્યો. આ જીવન સપનું છે કે સંસાર છે ખબર નથી. બાપુ, મારો હરિદ્વારમાં પ્રોગ્રામ, ઋષિકેશ, સવજી કાકાનો એનો લાભ પચમનો પ્રોગ્રામ હતો. 4 વર્ષ થયા. એટલે હું જાતો હતો ત્યાં પ્રોગ્રામમાં. પાછું હરિદ્વારના કે ઋષિકેશના પ્રોગ્રામ હોય ને બાપુ, એટલે અમે 3-4 દી રોકાઈ. હા, પ્રોગ્રામ એક જ હોય પણ રોકાઈ ત્યાં. એ બાને ગંગામાં સ્નાન થાય. અમે ઘરને રૂપિયા હજી ગંગામાં નાહ્યા નથી. બોલો, આ વખતે હરિદ્વાર ગયો ને ગંગામાં નાહ્યો તો અંદરથી અવાજ આવે, આ વખતે કોને ટિકિટ લીધી? સંગમમાં ઘરને રૂપિયા ગયા સાહેબ. પણ હા વાસુ કહું, એ ટિકિટ અખાડામાં લઈ આવી છે. ખોટું નહીં કહું.
કીર્તિભાઈ ઘરની ટિકિટ આખું ફેમિલી ગયા, પણ હું આ વખતે ગયો ને તોય તે અવધેશાનંદજી બાપુ હજી હવે ઘરને રૂપિયા એકવાર જાવું તો છે જ. અને આ ઘરને રૂપિયા જાવ ને તો ગંગાજી એમ કહેવાય સાબાશ મારો દીકરો સાબાશ. બસ અમુક બની જાવ ને પછી તમારે કાંઈ નહીં કરવું પડે. તમે યુપીએસસી કરી નાખો, આઈપીએસ થઈ જાઓ, પછી તમારે બંગલાની ગાડીની ચિંતા નહીં રહે. કાંઈક કરો, શિક્ષક થઈ જાઓ, વિદ્યાર્થી એની આચે સામા બેઠા જશે. અને અંદરથી જો ભક્તિ જાગી જાય અને આવા મહાપુરુષ કોઈ બની જાય, પછી બોર્ડ નહીં મારવું પડે તમે પગે લાગવા આવો. અધિકાર પ્રાપ્ત કરી લ્યો પાનભાઈ, એની જેવી વાત છે. એટલે હું મને સપના ખરેખર એટલે અમે અહીંયા હરિદ્વાર ગયા, 3 દી રોકાવાનું હતું. એટલે દિલ્હી પહોંચ્યો ને દિલ્હીથી દેહરાદૂનની ફ્લાઇટમાં બેસતો હતો ને કાકાનો ફોન આવ્યો. મને કે કેટલે? મેં કીધું બસ દેહરાદૂનની ફ્લાઇટમાં બેસીએ છીએ, 10 મિનિટમાં ઉડશે અને 30 મિનિટમાં ત્યાં ઉતર્યો, એટલે 40-45 મિનિટમાં અમે ત્યાં આવીશું. મને કે કાંઈ ચિંતા ન કરતા, બહાર ગાડી આ ધ્યાનથી સાંભળજો ને કે પેટમાં દુખશે. પેટમાં નહીં, મગજમાં દુઃખ છે ઘણાને. એમ હાલે લે તમે બહુ હારા થાવ ને તોય ઘણા થાય એમ મારો દીકરો ત્યાં પોગી ગયો, એમ કાલ ગુલ્ફી વેચ દો મારો દીકરો. ખરેખર આ જે વસ્તુ છે ને એવું ન કે તેને એટેક આવી જાય પાછું. એટલે આ વાત એવી છે. હા, તમે જોજો અમી તમે જોવો તો ખરા આગળ. એટલે મેં કીધું તમને કે કાંઈ ચિંતા ન કરતા, બહાર 2 ગાડી તમારી રાહે ઊભી છે, માણસે ત્યાં છે, તમારા સંગીતવાળાની તમારી ગાડી બધું છે. એટલે મેં કીધું પણ કાકા જોજો, મેં કીધું 3 દી રોકાવાનું છે, એટલે પાછું પ્રોગ્રામ તો પમદી છે. તો 2 દિવસ પહેલાં મેં કીધું હરીફરી કાંઈ ખોટા સેલ્ફીના કાંઈ જાહેરાતમાં મને કે જાહેર કર્યું જ નથી, તમને નોખા જ એક અલગ રિસોર્ટમાં રાખ્યા છે. એટલે ત્યાં કોઈ આપણું જે મિત્રો આવ્યા છે એ કોઈ ત્યાં નથી, એટલે કાંઈ ચિંતા ન કરતા. હું કહું સારું. ટૂંકમાં આવી ગયા ને અમે રિસોર્ટે પહોંચી ગયા. જો ને રાતે બરોબર હજી જમવાની તૈયારી કરી, 8 વાગેલા અને રામદેવ બાબાનો ફોન આવ્યો. ક્યાં છો? હરિદ્વાર. મને ખબર પડ્યો છે, આવું ગુજરાતી બોલે, મને ખબર પડ્યો છે કે માયાભાઈ આવ્યો છે. ક્યાં ઉતર્યા છો? ભાઈ મને કે ત્યાં ઉતરાય, અહીંયા આવડું આપણું પતંજલિ આખું છે. ગાડી લઈને આવ્યા, મને લઈને વયા ગયા. અહીંયા થોડું લઈ ગયા. 9:30 આયુર્વેદિક વાળું કર્યા, બાફેલું બાફા વગરનું. મેં કીધું આની હાટું મરી જવાય, બાકી આવું ખાઈને જીવવું હોય તો હોલ્ડરમાં આંગળી નો ભરાવી દઈ. આંબળાનું શાક ને જવના રોટલીઓ. મેં કીધું આ જવનું બીજું બને, રોટલી ન બને, એમાં ધ્યાન દેવરાવો ને. મોરબીમાં ઘણા બનાવે, એટલે જવની રોટલી જો એમ. એ આયુર્વેદિક વાળું કર્યા, 11 વાગ્યા સુધી સુખ દુઃખની વાતો કરી, 11 વાગે સૂઈ ગયા, 5:30 વાગે જાગ્યા, 5:30 થી 6:30 યોગ કર્યા. એને જેમ વળ ખાધા મેં હમ હુપ 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 હુપ. 6:30 થી 7:30 સિવિંગ, એમાં વોકિંગ ને બધું આવી ગયું. 7:30 જે આયુર્વેદિક નાસ્તો કરવા બેઠા ત્યાં મોદી સાહેબનો ફોન આવ્યો રામદેવ બાબા ઉપર કે આજ લાઈવ કેમ ન થયા. ડે લાઈવ હતું, લાઈવ નહોતું આજ, લાઈવ કેમ ન થયા. એટલે રામદેવ બાબાએ કીધું કે લાઈવ શું થાય, માયાભાઈ આવ્યા છે, મહેમાન છે. અરે આપણા માયાભાઈ કે હા બહુ સરસ, શું કરો છો? નાસ્તો કરવાની તૈયારી. નાસ્તો કરવાની માના હું આવું છું. હવે વડાપ્રધાનને આવતા શું વાર લાગે, તરત હુકમ થઈ ગયો. 45 મિનિટ અમે બેઠા હતા, દેહરાદૂનથી ફોન આવ્યો, એટલે લાઇજેનિંગ જે કરતા હતા કે સાહેબ દેહરાદૂન ઉતરી ગયા છે, 20 મિનિટમાં સાહેબ પતંજલિ પહોંચે છે. ત્યાં મારે જગાઈ ગયું, ત્યાં હું જાગી ગયો. ફોનની રેગ વાગે જાગ્યો જોઈ તો ઉપાડ્યો હોટલમાં.
હોટલમાં જ પીડ્યો હતો. અને ફોનમાં એ હતું ચેકઆઉટ કેટલા વાગ્યા કરવાનું. કીર્તિભાઈ મેં ઓશિકાને ઢીકા માર્યા હો. કે એક 20 મિનિટ હુવા દીધો હોત તો તારા બાપ ભેગા ન થઈ જાત. જીવન વાત એટલી છે સાહેબ કે જીવન જેટલું તમે મહત્વનું જીવો એટલી જ મજા છે.